ખેડૂત આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો આજે ફરી દિલ્હી કૂચ કરવા માટે તૈયાર છે। પંજાબના ખેડૂતો આજે સવારે 11 વાગે દિલ્હી તરફ કૂચ કરશે। ખેડૂતોનો મુખ્ય કાફલો પંજાબ હરિયાણાની સંભુ બોર્ડરથી રવાના થશે। આ સિવાય ખેડૂતો ખનોરી બોર્ડરથી પણ હરિયાણામાં પ્રવેશ કરશે। અહીંથી તેઓ ટ્રેક્ટર ટ્રોલીમાં દિલ્હી જશે। 1200 ટ્રેક્ટર ટ્રોલી અને 14,000 લોકોની ભીડ સંભુ બોર્ડર પર ભેગી થઈ ગઈ છે અને ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખેડૂત આંદોલનનો આજે 9મો દિવસ છે અને 9 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અલગ અલગ કારણોસર અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે। આ પહેલા મંગળવારે મોડી રાત્રે પંજાબથી સંભુ બોર્ડર તરફ ભારે મશીનરી લઈ જઈ રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે નાકાબંધીને લઈને ઘર્ષણ થયું હતું, જેમાં સંભુ પોલીસ સ્ટેશનના SHO ઇન્સ્પેક્ટર અમનપાલસિંહ વિર્ક અને મોહાલીના SP જગવિંદર સિંહ ચીમા ઘાયલ થયા હતા। બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસે સંભુ બોર્ડર પર દગ્ગર નદી પરના પુલને સિમેન્ટના ગર્ડર અને કાંટાળા વાયરની બેરિકેડ્સ કરી દીધા છે અને તેને તોડવા માટે ખેડૂતો JCB અને હાઇડ્રોલિક ક્રેન અને બુલેટ પ્રૂફ પોલેકેન મશીનો પણ સાથે લઈને આવ્યા છે। ખેડૂતોની દિલ્હી કૂચને લઈને હરિયાણા પોલીસ સંભુ બોર્ડર પર સંપૂર્ણ એલર્ટ થઈ ગઈ છે। ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર 4 થી 5,000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। ખેડૂતોના ખેતરોમાંથી આવવાની શંકા હેઠળ પોલીસ ઘોડા પર રેકી પણ કરી રહી છે। તે જ સમયે પોલીસે વધુ વાહનો અને 100 જેટલા ફાયર બ્રિગેડના વાહનોને બોર્ડર પર લગાવી દીધા છે। ખેડૂત આગેવાનોની વ્યૂહરચના મુજબ સવારે 6 વાગ્યાથી ટ્રેક્ટર લાઇનમાં પાર્ક કરી દેવામાં આવશે અને લગભગ 1200 ટ્રેક્ટર સંભુ બોર્ડર પર અને 800 ટ્રેક્ટર ખનોરી બોર્ડર પર પાર્ક છે। તેની સંખ્યામાં વધારો થઈ શકે છે। કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ ખેડૂતો આજે સવારે 11 વાગે દિલ્હી તરફ કૂચ કરશે। આ માટે હાઇડ્રોલિક ક્રેન, JCB અને બુલેટ પ્રૂફ પોકલેન જેવી ભારે મશીન સંભુ બોર્ડર ઉપર લાવવામાં આવી છે। તે જ સમયે પંજાબ હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોની માર્ચને રોકવાનો આદેશ આપ્યો છે। આ મામલે ખેડૂત નેતા પંઢરે કહ્યું છે કે અમે આગળ વધીશું અને આખી દુનિયાને અમને શાંતિથી આગળ વધતા જોશે। જો સરકારને લાગે છે કે તેઓ ખેડૂતોને મારીને તેમની સમસ્યાઓનો હલ થશે તો તેઓ આવું કરી શકે છે, પરંતુ અમે શાંતિપૂર્વક આગળ વધવાનું ચાલુ રાખીશું। તેમણે વધુમાં કહ્યું છે કે અમે નક્કી કર્યું છે કે કોઈ ખેડૂત કે યુવક આગળ નહીં વધે, નેતાઓ જ શાંતિથી આગળ વધશે। આજે પણ અમે સરકાર પાસેથી મોટો નિર્ણય લેવાની માંગ કરીશું। જો તમે કહો છો કે અમે MSP પર ગેરંટી કાયદો બનાવીશું તો આંદોલન હવે સમાપ્ત થઈ શકે છે। ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે 7 જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ 21 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી લંબાવ્યો છે। ખેડૂત નેતાઓ સરવનસિંહ પંઢેરે અને જગજીતસિંહ દલ્લેવાલાએ જાહેરાત કરી છે કે હવે અમે કોઈની સાથે વાત નહીં કરીએ, સવારે 11 વાગે દિલ્હી જઈશું। બીજી બાજુ સંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો ટીયર ગેસના સેલથી પોતાને બચાવવા માટે માસ્ક પહેરી રહ્યા છે અને માટી ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્ર કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ ભારે મશીનરીની મદદથી સિમેન્ટના બનેલા ભારે બેરિકેડ્સને તોડી નાખશે, પરંતુ જો હજુ પણ જરૂર પડશે તો આ માટીની થેલીઓ નદીમાં નાખીને હંગામી પુલ બનાવવા માટે પ્લાન B પણ અમારો તૈયાર છે, જેથી દિલ્હી કૂચના કાર્યક્રમમાં કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે। હરિયાણા સરકાર ખેડૂતોને રોકવા માટે મોટા અવાજવાળા ઉપકરણનો ઉપયોગ કરી રહી છે અને મોટા અવાજથી કાનને નુકસાન ન થાય તે માટે સંભુ બોર્ડર ખાતેના ખેડૂતોને ઇયરપ્લગ્સ પણ આપવામાં આવી રહ્યા છે। પંજાબ હરિયાણા હાઈકોર્ટે ખેડૂતો જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે મોટર વાહન અધિનિયમ હેઠળ હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ ખેડૂતો તેના પર અમૃતસરથી દિલ્હી જઈ રહ્યા હતા। દરેક વ્યક્તિ પોતાનો અધિકાર વિશે જાણે છે, પરંતુ બંધારણીય ફરજો પણ છે, તેને કેમ ભૂલી જાઓ છો? હાઈકોર્ટે પંજાબ સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું શા માટે પ્રદર્શનકારીઓને મોટી સંખ્યામાં ભેગા થવા દેવામાં આવી રહ્યા છે। પંજાબ સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય। હાઈકોર્ટે મંગળવારે દિલ્હી તરફ પ્રદર્શનકારીઓની કૂચ દરમિયાન હરિયાણા સરકારની અવરોધ કાર્યવાહીને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી।
આગામી સુનાવણી પર કોર્ટે કેન્દ્રને ખેડૂતો સાથેની વાતચીતના પરિણામો અને વર્તમાન પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરહદ સીલ કરવાની સાથે હરિયાણા સરકારે ઘણા જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે અને પ્રદર્શનકારીઓ પર રબરના છરા અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે સંયુક્ત કિસાન મોરચાના નેતા સરવનસિંહ પંઢેરે માંગ કરી છે કે સરકારે એક દિવસનું સંસદનું સત્ર બોલાવવું જોઈએ અને એમએસપીની ખાતરી આપવા માટે બિલ રજૂ કરવું જોઈએ. એક તરફ ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. 11 વાગે ખેડૂતો દિલ્હી જવા રવાના થવાના છે અને બીજી તરફ પોલીસ તંત્ર છે તે પણ તૈયાર છે ખેડૂતોને રોકવા માટે. હવે જોવાનું રહ્યું કઈ પ્રકારનું ઘર્ષણ થાય છે અને ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે કે નહીં કરે. તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ